નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વિષય વાણિજ્ય વ્યવસ્થા, ધોરણ 11, પ્રકરણ 9 આંતરિક વેપાર. આજના ચેપ્ટરમાં આપણે આંતરિક વેપાર એટલે શું, એની પ્રવૃત્તિ, છૂટક વેપાર, જથ્થાબંધ વેપાર, એની સેવાઓ, ત્યારબાદ દુકાનોના પ્રકારો, અત્યારની પારિભાષિક શબ્દની જે ઓનલાઈન ચૂકવણીના માધ્યમો છે તે એ બધી બાબતોની આપણે આજે ચર્ચા કરીશું. સૌપ્રથમ પહેલાં આપણે પ્રસ્તાવનાની વાત કરી. જો વેપાર એટલે વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવા કે નાણાંનો વિનિમય. વેપાર એટલે શું? તો કે વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવા નાણાંનો વિનિમય. હું કોઈ ચીજ વસ્તુ વેચું છું, એની સામે કાં રોકડા પૈસા મળે, કાં ચીજ વસ્તુની સામે કોઈ સેવા મળે, કાંઈ ચીજ વસ્તુની સામે કોઈ વિનિમયના માધ્યમથી પ્રવૃત્તિ કરું છું, તો દરેક પ્રવૃત્તિ જે કરવામાં આવે છે એ વેપાર છે. અને પ્રવૃત્તિ બે પ્રકારની છે, એક આર્થિક પ્રવૃત્તિ અને એક બિન આર્થિક પ્રવૃત્તિ. વેપાર છે એ આર્થિક પ્રવૃત્તિનો પ્રકાર છે. વેપારનો હેતુ ગ્રાહકોને વસ્તુ કે સેવા પૂરી પાડી નફો મેળવવાનો છે. જો આવા વ્યવહારો દેશની ભૌગોલિક સીમાની અંદર જુદા જુદા વિસ્તારો, પ્રદેશો કે રાજ્યો વચ્ચે થતા હોય તો તેને આંતરિક વેપાર કહેવાય. વેપારનું કામ શું? તો કે ગ્રાહકને વસ્તુ કે સેવા પૂરી પાડી અને નફો કમાવાનો છે. વેપાર બે રીતે થાય છે. દેશની સરહદની અંદર વેપાર થતો હોય તો એ આંતરિક વેપારને, સરહદની બહાર જો વેપાર કરવામાં આવે તો તેને વિદેશ વેપાર કહેવામાં આવે છે. દેશમાં કુદરતી સાધન સંપત્તિની અસમાન વહેંચણીને કારણે સમગ્ર દેશમાં વિવિધ પ્રકારના ઉત્પાદનો શક્ય નથી, જેના કારણે ઉત્પાદકો દેશમાં જુદા જુદા વિસ્તારોમાં પથરાયેલા ગ્રાહકો સુધી પોતાનું ઉત્પાદન પહોંચાડે છે, જેને આંતરિક વેપાર કહે છે. દરેક દેશની કુદરતી બાબતો જુઓ સરખી નથી છે. ઘઉંનું ઉત્પાદન પંજાબમાં સૌથી વધારે થાય, આસામમાં ચાનું ઉત્પાદન થાય, બ્રાઝિલમાં જ કોફીનું ઉત્પાદન થાય. તો આ પ્રકારે માળખું, દરેક ભૌગોલિક પરિસ્થિતિ બધી જગ્યાએ કેવી જોવા મળે છે? જુદી જુદી જોવા મળે છે. હવે આપણે વાત કરીએ આંતરિક વેપાર. દેશની ભૌગોલિક સીમાઓની અંદર થતો વેપાર એટલે આંતરિક વેપાર. જે દેશ એક જ દેશની અંદર વેપાર થતો હોય એને ભૌગોલિક સીમાઓ વચ્ચે થતા વેપારને આંતરિક વેપાર કહે છે. આંતરિક વેપારમાં જે તે દેશનું ચલણ, તોલમાપ, વેપારીની રીત રસમો તેમજ કાયદાકીય બાબતો સમાન હોય છે. આંતરિક વેપાર કરવામાં આવે રાજ્ય વચ્ચે થતા વેપાર માટે દેશનું ચલણ એ સરખું હોય, તોલમાપ, વેપારીની રીત રસમો પણ જનરલી બધી કેવી જોવા મળશે? એક સરખી. આંતરિક વેપારમાં માલની હેરફેર સરળ હોવાને કારણે સમય ઓછો લાગે છે અને જોખમ ઓછું થાય છે. તેમજ ખરીદનાર અને વેચનાર વચ્ચે સંપર્ક સરળતાથી રાખી શકાય છે. આંતરિક વેપારને કારણે શું થાય? તો કે ઓછા સમયમાં ઝડપથી કામ કરી શકાય છે અને એક જગ્યાએથી બીજી જગ્યાએ માલ સામાનને ઝડપથી લઈ જઈ શકાય છે. વેપારી પ્રવૃત્તિનું વર્ગીકરણ કરીએ. જો વેપારી પ્રવૃત્તિનું વર્ગીકરણ 4 રીતે કરવામાં આવે છે. પેલું છે સરહદની દ્રષ્ટિએ, વિતરણની દ્રષ્ટિએ, નાણાંની દ્રષ્ટિએ અને માલ રવાનગીની દ્રષ્ટિએ. પ્રવૃત્તિનું વર્ગીકરણ કેવી રીતે? પહેલું સરહદ. સરહદમાં બે, આંતરિક વેપાર અને વિદેશ વેપાર. વિતરણની દ્રષ્ટિએ જોઈએ તો પ્રત્યક્ષ વેપાર અને પરોક્ષ વેપાર. નાણાંની ચૂકવણીની દ્રષ્ટિએ જોઈએ તો શાકપર વેપાર અને રોકડ વેપાર. માલ રવાનગીની દ્રષ્ટિએ જોઈએ તો કે હાજાનો વેપાર અને વાયદાનો વેપાર. પાછું પરોક્ષ વેપારના બે પ્રકાર છે, જથ્થાબંધ વેપાર અને છૂટક વેપાર. જો શું કહે છે? તો કે સરહદમાં બે આવે, આંતરિક વેપાર અને વિદેશ વેપાર. વિતરણમાં બે આવે, પ્રત્યક્ષ વેપાર અને પરોક્ષ વેપાર. પરોક્ષ વેપારના પાછા બે પ્રકાર આવે, જથ્થાબંધ વેપાર અને છૂટક વેપાર. નાણાં ચૂકવણીની દ્રષ્ટિએ જોઈએ તો કે શાક પર થતો વેપાર અને રોકડ વેપાર. માલ રવાનગીની દ્રષ્ટિએ જોઈએ તો કે હાજરનો વેપાર અને વાયદાનો વેપાર. હવે આપણે વાત કરી જથ્થાબંધ વેપારની. જો જે વેપારમાં વેપારી ઉત્પાદકો પાસેથી મોટા જથ્થામાં માલ ખરીદે છે અને છૂટક વેપારીને જરૂરિયાત મુજબ નાના જથ્થામાં માલનું વેચાણ કરે છે, તેને જથ્થાબંધ વેપાર કહે છે. આમ જથ્થાબંધ વેપારી એ ઉત્પાદક અને છૂટક વેપારી વચ્ચે કડી સમાન છે. શું કહે છે? જો જે વેપારમાં વેપારી ઉત્પાદક પાસેથી મોટા જથ્થામાં માલ ખરીદે અને છૂટક વેપારીને જરૂરિયાત મુજબ નાના જથ્થામાં માલનું વિભાજન કરીને વેચે છે, તેને જથ્થાબંધ વેપાર કહેવાય. આમ જથ્થાબંધ વેપારી એ ઉત્પાદક અને છૂટક વેપારી વચ્ચે કડીરૂપ છે. માલની પ્રક્રિયા ખરેખર ગ્રાહક સુધી પહોંચતા આટલા પક્ષકારો હોય છે. પહેલું ઉત્પાદક, બીજું જથ્થાબંધ વેપારી, ત્રીજું છૂટક વેપારી અને ચોથું ગ્રાહક.
જથ્થાબંધ વેપારીની સેવાઓ, તો કે જથ્થાબંધ વેપારી ઉત્પાદકને સેવાઓ પૂરી પાડે છે. જો પહેલું, એક તો મોટા જથ્થામાં વર્દી મૂકવી. વર્દી એટલે ઓર્ડર. જથ્થાબંધ વેપારી છે ઉત્પાદક પાસેથી મોટા પ્રમાણમાં માલની શું કરે? ખરીદી કરે. એ છૂટક વેપારીને વેચે. છૂટક વેપારી જથ્થાબંધ પાસેથી જરૂરિયાત પ્રમાણે માલ સામાનની શું કરશે? ખરીદી કરશે. જથ્થાબંધ વેપારી અને છૂટક વેપારી પાસેથી વર્દી મેળવી ઉત્પાદકને મોટા જથ્થામાં વર્દી આપે છે. વર્દી એટલે ઓર્ડર. બીજું, બજારની માહિતી. જથ્થાબંધ વેપારી અને છૂટક વેપારીઓ પાસેથી ગ્રાહકોની વસ્તુની માંગ, અભિરુચિ, પસંદગી, ફેશન વગેરે માહિતી મેળવી ઉત્પાદક સુધી પહોંચાડે છે, જેથી ઉત્પાદક બજારની વર્તમાન પરિસ્થિતિથી વાકેફ થાય છે અને કેટલીક વખત માલના સંદર્ભમાં જરૂરિયાત મુજબ ફેરફાર પણ કરે છે. જથ્થાબંધ વેપારી છે ને એ બજારની માહિતીથી વાકેફ હોય અને એ બજારની માહિતી ઉત્પાદક સુધી પહોંચાડે. જેમ કે બદલાતી સમયની સાથે ગ્રાહકોની માંગ, ફેશન, ટેવ, રુચિ આ બધામાં ધીમે ધીમે શું આવે છે? પરિવર્તન. ત્રીજું, માલના સંગ્રહમાંથી મુક્તિ. જથ્થાબંધ વેપારી ઉત્પાદક પાસેથી મોટા જથ્થામાં માલ ખરીદી લે છે અને પોતાના ગોદામમાં સંગ્રહ કરે છે. માટે ઉત્પાદકે માલનો સંગ્રહ કરવો પડતો નથી. માલનો સંગ્રહ કરે પણ કોણ કરે? જથ્થાબંધ વેપારી. કારણ કે એને મોટા પ્રમાણમાં ઉત્પાદક પાસેથી માલ સામાનની ખરીદી કરી છે એટલા માટે. ત્રીજું, વેચાણની ચિંતામાંથી મુક્તિ. જથ્થાબંધ વેપારી ઉત્પાદક પાસેથી મોટા જથ્થામાં માલ ખરીદે છે, તેથી ઉત્પાદકને નાના જથ્થામાં માલના વેચાણમાંથી મુક્તિ મળે છે. જેથી કરીને ઉત્પાદકે નાના વેપારીઓને માલ વેચવો પડતો નથી. ઉત્પાદક માત્ર કોને વસ્તુનું વેચાણ કરશે? માત્ર ને માત્ર જથ્થાબંધને. પાંચમું, મૂડીની છૂટ. જથ્થાબંધ વેપારી ઉત્પાદક પાસેથી ખરીદી કરતા પહેલાં ઘણીવાર અગાઉથી નાણાં ચૂકવે છે, તેથી ઉત્પાદકને મૂડીની છૂટ રહે છે. કારણ કે ઉત્પાદકને પૈસા જથ્થાબંધ વેપારી અગાઉથી શું કરે છે? ચૂકવી આપે છે. 5 મુદ્દા જોયા. પહેલું, મોટા જથ્થામાં વર્દી એટલે ઓર્ડર. બીજું, બજારની માહિતી. ત્રીજું, માલના સંગ્રહમાંથી મુક્તિ. વેચાણની ચિંતામાંથી મુક્તિ. મૂડીની છૂટ. છઠ્ઠું, જોખમમાંથી મુક્તિ. જથ્થાબંધ વેપારી ઉત્પાદક પાસેથી માલની ખરીદી કરી ગોદામમાં સંગ્રહ કરતો હોવાથી માલમાં ઘટ, બગાડ, માલનો નાશ વગેરે જોખમોમાંથી ઉત્પાદક મુક્ત રહે છે. એટલે ઉત્પાદકે આવા કોઈપણ પ્રકારના જોખમો ઊભા કરવા પડતા નથી. એ બધું કોણ કરશે? તો કે જથ્થાબંધ વેપારી કરશે. જથ્થાબંધ વેપારીની ઉત્પાદકને સેવાઓ કહેવાય. જથ્થાબંધ વેપારીની છૂટક વેપારીને કઈ કઈ પ્રકારની સેવાઓ પૂરી પાડે છે? જો પહેલું, જરૂરિયાત પ્રમાણે માલ. જથ્થાબંધ વેપારી છૂટક વેપારીને જ્યારે જોઈ ત્યારે પૂરતા જથ્થામાં માલ પૂરો પાડે છે. તેથી છૂટક વેપારીએ માલનો સંગ્રહ કરવો પડતો નથી. માલનો સંગ્રહ માત્ર કોણ કરશે? જથ્થાબંધ વેપારી કરશે, એ ઉત્પાદક પાસેથી ખરીદીને. બીજું, શાક પર માલ. જથ્થાબંધ વેપારી કરેલ જાહેરાત અને વેચાણ શાક પર માલ બાકી રહી ગયું. જથ્થાબંધ વેપારી છૂટક વેપારીને શાક પર માલનું વેચાણ કરે છે, તેથી તેઓ ઓછી મૂડીએ વધુ વેપાર કરી શકે છે. અને આ બધું કાર્ય કરવાની સગવડતા માત્ર જથ્થાબંધ વેપારીની જ છે. એ છૂટક વેપારીને શાક પર માલનું શું કરે છે? વેચાણ કરે છે. ત્રીજું, જાહેરાત ખર્ચમાં ઘટાડો. જથ્થાબંધ વેપારીએ કરેલ જાહેરાત અને વેચાણ વૃદ્ધિના પ્રયત્નો લાભ છૂટક વેપારીને મળે છે. માટે છૂટક વેપારીને જાહેરાત ખર્ચમાં શું થાય છે? ઘટાડો. એને એટલી બધી ક્યારેય જાહેરાત કરવી પડતી નથી. જાહેરાત હંમેશા જે કંઈ કરશે એનો ખર્ચ હંમેશા જથ્થાબંધ વેપારી પોતે ભોગવશે. ચોથો મુદ્દો, ફરિયાદોનો નિકાલ. છૂટક વેપારી ગ્રાહકો પાસેથી મળેલા માલ અંગેની ફરિયાદો જથ્થાબંધ વેપારી મારફતે ઉત્પાદક સુધી પહોંચાડી તેનો ઝડપી નિકાલ કરવામાં જથ્થાબંધ વેપારીને શું થાય છે? મદદરૂપ થાય છે. કે જે કંઈ ફરિયાદો, જે કંઈ પ્રકારના પ્રશ્ન આવે એ પ્રશ્નનું અહીંયા નિરાકરણ લાવી શકાય છે. પાંચમું છે, જોખમોમાંથી મુક્તિ. જથ્થાબંધ વેપારી માલનો સંગ્રહ કરતો હોવાથી માલમાં ઘટ થાય, બગાડ પડે, માલને નુકસાન થાય, ઘણીવાર ભાવમાં વધઘટ થાય. આવા ઘણા બધા જોખમો છે. એના જોખમોમાંથી છૂટક વેપારીને જથ્થાબંધ વેપારી શું કરે છે? મુક્તિ આપે છે. છઠ્ઠું, માર્ગદર્શન.
જથ્થાબંધ વેપારી પોતાના જ્ઞાન અને અનુભવનો લાભ છૂટક વેપારીને આપે છે. ખાસ કરીને માલના ભાવ, તેનો ઉપયોગ અને વેચાણ અંગે માર્ગદર્શન પૂરું પાડે છે. જથ્થાબંધ વેપારી આ બધું કોને કામ કરશે? તો કે છૂટક વેપારીને, કે જે સરળતાથી માલ સામાનનું શું કરી શકે? વેચાણ કરી શકે. એટલે આ દરેક પ્રવૃત્તિઓ જથ્થાબંધ વેપારી છૂટક વેપારીને આપતી સેવાઓ છે. આ તો આપણે જથ્થાબંધ વેપાર જોયું. હવે આપણે છૂટક વેપારની વાત કરીએ. જો અર્થ, જે વેપારમાં જથ્થાબંધ વેપારી કે ઉત્પાદક પાસેથી છૂટક અથવા મોટા જથ્થામાં માલ ખરીદી ગ્રાહકને જરૂરિયાત મુજબ માલનું વેચાણ કરે તેને છૂટક વેપાર કહેવાય. છૂટક વેપારી ગ્રાહકો સાથે પ્રત્યક્ષ સંપર્કમાં રહેતો હોવાથી તેઓની જરૂરિયાતને સમજતો હોય છે. પરિણામે તે ગ્રાહકને ઉત્તમ પ્રકારની સેવા પૂરી પાડે છે. આમ છૂટક વેપારી માલ વિતરણના માર્ગમાં જથ્થાબંધ વેપારી અને ગ્રાહક વચ્ચે એક કડી સમાન રૂપે કામ કરે છે. છૂટક વેપારીની સેવાઓ સમજતા પહેલાં ફરી પાછું કહું. છૂટક વેપાર એટલે શું? જે વ્યક્તિ જથ્થાબંધ કે ઉત્પાદક પાસેથી મોટા પ્રમાણમાં માલ ખરીદી ગ્રાહકોને તેની જરૂરિયાત પ્રમાણે માલનું વેચાણ કરે તેને છૂટક વેપાર કહેવાય. છૂટક વેપારની સેવાઓ. છૂટક વેપારની જથ્થાબંધ વેપારી અને ઉત્પાદકને સેવાઓ. પહેલું, બજાર અંગેની માહિતી. છૂટક વેપારી ગ્રાહક સાથે પ્રત્યક્ષ સંપર્કમાં રહેતો હોવાથી ગ્રાહકને વસ્તુની માંગ, અભિરુચિ, પસંદગી વગેરે બાબતોને સમજતો હોય છે. તેથી આ માહિતી જથ્થાબંધ વેપારી મારફત ઉત્પાદકો સુધી પહોંચાડી શકે છે. બીજું, જાહેરાતમાં મદદરૂપ. છૂટક વેપારી ઉત્પાદક તથા જથ્થાબંધ વેપારીને બોર્ડ, ચોપાનિયા, નમૂના વગેરે પોતાની દુકાન પર લગાવી તેઓને જાહેરાત પણ કરે છે. એટલે જથ્થાબંધ વેપારી ઉત્પાદકો અને છૂટક વેપારી ઉત્પાદકો અને જથ્થાબંધ વેપારી બંનેને શું બને છે? સહાયક બને છે. શાક પાત્રતામાં વધારો. છૂટક વેપારી સારી ગુણવત્તાને વાજબી ભાવે માલ પૂરો પાડતો હોવાથી જથ્થાબંધ વેપારી કે ઉત્પાદકનો માલ ખરીદી ગ્રાહકને વેચાણ કરે છે. પરિણામે બજારમાં તેઓની શાક પાત્રતામાં શું થાય છે? વધારો. જો પહેલું હતું બજાર અંગેની માહિતી, બીજું જાહેરાત માટે મદદરૂપ, ત્રીજું શાક પાત્રતામાં વધારો. આ બધી પ્રવૃત્તિઓનો લાભ છૂટક વેપારને કારણે પ્રાપ્ત થાય છે. હવે આપણે એના ફાયદાની વાત કરીએ. જો પહેલું, પસંદગીની તક. છૂટક વેપારમાં વેપારી ગ્રાહકને જરૂરિયાત મુજબની અનેક ઉત્પાદકોની વિવિધતાવાળી વસ્તુ રાખે છે. તેથી ગ્રાહકને વસ્તુની એક પસંદગીની તક મળે છે. દાખલા તરીકે છૂટક વેપારી એ કોઈ પ્રકારના તેલનું વેચાણ કરતો હોય તો અલગ અલગ તેલની કંપનીના અલગ અલગ જથ્થા પ્રમાણેની વસ્તુઓ અહીંયા તેની દુકાને શું હોય છે? ઉપલબ્ધ હોય છે. જ્યારે ઉત્પાદક પાસે આવું બધું હોતું નથી. એટલે ગ્રાહકને પસંદગી કરવાની વિશાળ તક પૂરી પાડે છે. બીજું, ઘરે બેઠા માલ પૂરો પાડે છે. છૂટક વેપારમાં વેપારી કેટલીક વાર ગ્રાહકોને જરૂરિયાત મુજબ ઘરે બેઠા માલ પૂરો પાડવાની સેવા પણ આપે છે. આમ તેઓનો સમય શું થાય છે? બચાવે છે. એટલે ગ્રાહકનો સમયમાં શું થાય છે? બચાવ. ત્રીજું, ગ્રાહકની ફરિયાદનો નિકાલ. છૂટક વેપારમાં વેપારી ગ્રાહકો પાસેથી માલ અંગેની ફરિયાદો મેળવી જથ્થાબંધ વેપારીને કે ઉત્પાદક સુધી પહોંચાડી તેની ઝડપી નિકાલ કરવા માટે શું થાય છે? મદદરૂપ. કારણ કે ફરિયાદો હોય તો ફરિયાદોનો નિકાલ આપણે ઝડપથી કરવો પડે. ચોથું, ગ્રાહકોને શાક પર વેચાણ. છૂટક વેપારમાં વેપારી ગ્રાહકોને પ્રત્યક્ષ સંપર્કમાં રહેતો હોવાથી તેઓને આર્થિક સ્થિતિથી વાકેફ છે. તેથી ગ્રાહકને તે મુજબ જરૂરિયાત અનુસાર શાક પર માલનું શું કરે છે? વેચાણ. પાંચમું, વેચાણ પછીની સેવાઓ. છૂટક વેપારમાં વેપારી ગ્રાહકોને માલના વેચાણ પછીની સેવાઓ જેવી કે સમારકામ, નુકસાનીવાળો માલ પાછો લઈ લેવો કે બદલી આપવો વગેરે જેવી સેવાઓનું માળખું છે એ પ્રમાણે શું કરી આપશે? પરિપૂર્ણ કરી આપશે. છઠ્ઠું, ખરીદીના નિર્ણયમાં મદદરૂપ. છૂટક વેપારમાં વેપારી વસ્તુના અસરકારક નિદર્શન કરી તેની ઉપયોગિતા, ગુણવત્તા, કિંમત વગેરેની માહિતી મેળવે છે.
તેથી ગ્રાહકને વસ્તુની ખરીદીના નિર્ણયમાં શું બને છે? ઉપયોગી. છૂટક વેપારમાં જ આ પ્રવૃત્તિ શક્ય છે કે ભાઈ વસ્તુનું નિદર્શન કરી શકે, એટલે વસ્તુને જોઈ શકે છે, એની ઉપયોગિતા, એની ગુણવત્તા, એની કિંમત, આ બધી બાબતોનો અહીંયા અભ્યાસ કરવામાં આવે છે. ને પછી અભ્યાસ કર્યા બાદ તેને નિર્ણય લેવા માટે શું બને છે? ઉપયોગી. માલના સંગ્રહમાંથી મુક્તિ. છૂટક વેપારમાં વેપારી ગ્રાહકોને જ્યારે જોઈએ ત્યારે જરૂરિયાત મુજબનો માલ પૂરો પાડે છે, પરિણામે ગ્રાહકોને માલના સંગ્રહમાંથી મુક્તિ મળે છે. એટલે ગ્રાહકો ક્યારેય માલનો સંગ્રહ કરતા નથી. છૂટક વેપારી પાસેથી એને જોઈએ એ પ્રમાણે એને માલ શું થઈ જશે? સરળતાથી મળી જશે. સામે છતાં આટલા બધા ફાયદાઓ હોવાને કારણે છતાં પણ તેની અમુક મર્યાદાઓ છે, એ મર્યાદાઓને આપણે ધ્યાનમાં લઈએ. જો ચાલો પહેલું શું કહે છે? તો કે વધુ મૂડીરોકાણ. વધુ મૂડીરોકાણ. છૂટક વેપારમાં વેપારી ગ્રાહકોને વસ્તુની પસંદગી તક પૂરી પાડે છે, માટે તેને ઉત્પાદકની વિવિધ વસ્તુઓ રાખવી પડે છે, તેથી તેને વધુ મૂડીરોકાણ કરવું પડે છે. લાયની જરૂરિયાતો છે. બીજું, નાશવંત વસ્તુઓ બગડી જવાના જોખમ. નાશવંત એટલે જે વસ્તુ ઝડપથી ખરાબ થઈ જાય છે તેવી વસ્તુઓ. કેટલીક વખત નાશવંત વસ્તુઓ જેવી કે ફળ, શાકભાજી, દૂધ, દહીં, એની બનાવટો વસ્તુ વેચાયા વિનાની પડી રહે છે, ત્યારે બગડી જવાની શક્યતા છે, જે નુકસાન છૂટક વેપારીએ ભોગવવું પડે છે. પછીનો મુદ્દો છે વસ્તુઓ અપ્રચલિત થવાનું જોખમ. વસ્તુઓ અપ્રચલિત એટલે નુકસાનીવાળી, ખોટી થઈ જવી. જો કેટલીક વખત ગ્રાહકોને પસંદગી, રુચિ, અભિરુચિ, તેનું માળખું એ બધું બદલાઈ જતાં વસ્તુ અપ્રચલિત બની ગઈ. હવે તેના નિકાલ કરવા, વસ્તુની પડતર કિંમત કે તેથી ઓછી કિંમતે વેચાણ કરવું હોય તો એ બાબતોનો પણ એમાં શું કરવો પડે? ઉલ્લેખ કરવો. પછી છે નુકસાન કે ખોટ કે ભરપાઈ કરવા અંગે. છૂટક વેપારી વસ્તુને નુકસાન, માલસામાનની ઘટ વગેરે પ્રક્રિયાઓનું માળખું તૈયાર કરવામાં નુકસાન, ઘટ કે ભાવમાં વધઘટ થવાનું જોખમ. છૂટક વેપારી વસ્તુને નુકસાનમાં, માલમાં ઘટ કે વસ્તુની કિંમતમાં વધારા થતા ઘટાડાનું જોખમ ઉઠાવવા શું હોય છે? તૈયાર. ત્યારબાદ પૂર્વાગ્રહ. છૂટક વેપારમાં વેપારી કેટલીક વખત ઉત્પાદક કે તેઓની પેદાશ અંગેની પૂર્વાગ્રહ ધરાવતી માહિતી હોવાથી ઉત્પાદકની વસ્તુઓની વેચાણ કરતો નથી. કોઈપણ જાતનો પૂર્વાગ્રહ કે પક્ષપાત હોય તો અમુક ઉત્પાદકોએ બનાવેલી વસ્તુઓનું કે તૈયાર કરેલી વસ્તુઓનું વેચાણ કરતો નથી. છૂટક વેપારના પ્રકારો. છૂટક વેપારના મેઇન 3 પ્રકાર. પહેલી, ફરતી દુકાન, સ્થાયી દુકાન અને અન્ય પદ્ધતિની દુકાન. ફરતી દુકાનમાં 4: ફેરિયા વેપારી, કામચલાઉ વેપારી, નિશ્ચિત દિવસ કે હાટના વેપારી, શેરી વિક્રેતા. સ્થાયી દુકાનોમાં 2 પ્રકાર. મોટા પાયા પરની દુકાનો, નાના પાયા પરની દુકાનો. મોટા પાયા પરની દુકાનોના 6 પ્રકાર: ખાતાવાળી દુકાન, સંકળાયેલી દુકાન, ટપાલ વ્યવહારની દુકાન, ફ્રેન્ચાઇઝી, સુપર માર્કેટ અને શોપિંગ મોલ. અન્ય પદ્ધતિમાં સ્વયં સંચાલિત ટેલિમાર્કેટિંગ, ઇન્ટરનેટ માર્કેટિંગનો સમાવેશ થાય છે. હવે આપણે વાત કરવાની છે ફરતી દુકાનોની.